આજે આપણે વાત કરીએ હાર્ટ વિશે, હાર્ટની હેલ્થ વિશે. બહુ બધું સાંભળતા હોઈએ છીએ ને આપણે કે આમને હાર્ટ એટેક આવી ગયો છે, નાની એજમાં હાર્ટના ઇસ્યુઝ થાય છે. અત્યારે બહુ નાની એજમાં બધા હાર્ટ એટેકથી જતા રહે છે. ઇવન બ્લડ પ્રેશરના પણ ઇસ્યુઝ બહુ વધ્યા છે. અમારી પાસે હવે ડેશ ડાયટ કે જેને ડેશ ડાયટ કહેવામાં આવે છે, એ લેવા માટે પણ ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે. તો હાર્ટને હેલ્ધી રાખવા માટે શું લેવું જોઈએ? પહેલી વસ્તુ તો સ્ટ્રેસ નથી લેવાનો. હા, સ્ટ્રેસથી હાર્ટને ઇફેક્ટ આવે જ, એટલે સ્ટ્રેસ લેવાની હેબિટ તો કાઢી જ નાખવાની છે. પણ અમુક ફૂડ એવા છે કે જે નથી લેવાના. આમ તો આપણને બધાને ખબર છે કે કયા ફૂડ લેવાના છે, કયા ફૂડ નથી લેવાના, પણ તો પણ આપણે જનરલી એની હેબિટ છોડી નથી શકતા. અમુક ફ્રાઈડ ફૂડ આપણે વધારે માત્રામાં નથી લેવાના, તો પણ આપણે લઈએ છીએ. એ હેબિટ નથી છૂટતી, અને એ નથી છૂટતી, એ છોડવાની છે, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની છે, અને અમુક ફૂડને ડાયટમાં એડ કરવાનું છે. એનાથી ફાયદા થતા હોય છે, હાર્ટ હેલ્થ સુધરતી હોય છે. તો ચલો આજે આપણે એ ટિપ્સ જોઈએ કે હાર્ટ હેલ્થ સુધારવા માટે શું કરવું જોઈએ, હાર્ટ એટેકથી બચી શકાય, બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખી શકાય. તો પહેલી વસ્તુ છે સાઇટ્રસ ફ્રૂટ્સ. 2021માં એક સર્વે થયો હતો કે જે સાઇટ્રસ ફ્રૂટ છે ને એ પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં હેલ્પ કરતું હોય છે. જેમ કે ઓરેન્જ છે, મોસંબી છે, લેમન છે. આ બધી જ વસ્તુ આપણા હાર્ટને હેલ્ધી રાખવામાં ફાયદો કરે છે. બને ત્યાં સુધી હોલ ફ્રૂટ્સ જ લેવા જોઈએ, કેમ કે આપણે ફાઈબર મળતું હોય છે. પણ તમે ધારો કે નથી જ લઈ શકતા તો તમે ફ્રૂટ જ્યુસ બાજુ જઈ શકો. એટલે સાઇટ્રસ ફ્રૂટ લેવા જોઈએ. એ હાર્ટને હેલ્ધી રાખશે. એમાં પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે, એટલે હાર્ટ માટે એ જરૂરી છે. એટલે સાઇટ્રસ ફ્રૂટનું પ્રમાણ વધારવું જોઈએ. સેકન્ડ છે લીફી ગ્રીન. લીફી ગ્રીન છે ને આમ તો બહુ બધા મિનરલ્સ અને વાઇટામિન્સથી લોડેડ છે. બધી જ રીતે આપને ફાયદો કરે છે. અમુક પેશન્ટને નથી લેવાના હોતા, એટલે તમે મર્યાદિત માત્રામાં તો લઈ જ શકો છો. પણ જે રિનલ પેશન્ટ છે એને ઘણી વખત અમે લીફી ગ્રીન ઓછા કરાવતા હોઈએ છીએ, કેમ કે એમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એટલે પોટેશિયમ રીચ છે, મેગ્નેશિયમ રીચ છે, એટલે હાર્ટ માટે પણ હેલ્પ છે. ઇવન પ્લાન્ટ કમ્પાઉન્ડ તો છે જ, એટલે એ બધું એન્ટીઓક્સિડન્ટ છે, હાર્ટના વેસલને મજબૂત કરે છે, હાર્ટ માટે ફાયદાકારક છે. નટ્સ અને સીડ્સ. અમુક નટ્સ છે ને કે જેમ કે આલમંડ્સ છે, પિસ્તા છે, વોલનટ છે, હાર્ટ માટે બહુ હેલ્ધી છે. એ વસ્તુ લેવી જોઈએ. હું મારા દરેક પેશન્ટને કહેતી હોઉં છું કે રાત્રે બદામ અથવા તો અખરોટ પલાળીને સવારે લેવું જોઈએ. એ તમને ફાયદો કરશે. એમાં એમિનો ફેટી એસિડ હોય છે, ઇવન વાઇટામિન ઈ હોય છે, હેલ્ધી ફેટ હોય છે, તો હાર્ટને પણ હેલ્ધી રાખશે. એટલે નટ્સ અને સીડ્સની ટેવ પાડવી જોઈએ. જેમ કે સીડ્સમાં પણ સ્પેશિયલી જે ફ્લેક્સ સીડ્સ છે, ચિયા સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે, એ બધું ફાયદાકારક છે. ચોથી વસ્તુ છે કઠોળ. કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, પોટેશિયમ હોય છે, મેગ્નેશિયમ હોય છે, હાર્ટ માટે સારું છે. ઇવન તમને ફૂલ ફીલ કરાવશે. એટલે જો તમે વેઇટ લોસ બાજુ જાઓ છો ને તો પણ તમારે કઠોળ તો લેવા જ જોઈએ. કઠોળ વધુ માત્રામાં લેવા જોઈએ. મગ ઘણું બધો ફાયદો કરાવતું હોય છે હાર્ટ માટે, એટલે કઠોળનું પ્રમાણ વધારવું જોઈએ. પાંચમી વસ્તુ છે બેરીઝ. બેરીઝ છે ને એ લોટ્સ ઓફ બેનિફિટ્સ આ સાથે આવે છે, એટલે બેરીઝની હેબિટ હોવી જોઈએ. જનરલી આપણે બેરીઝ ઓછી મળતી હોય છે, પણ હા જ્યારે સિઝનમાં સ્ટ્રોબેરીઝ કે બ્લૂબેરી, ક્રેનબેરી મળે ત્યારે લેવી જોઈએ. બેરીઝ ફાયદાકારક છે. એ નાઇટ્રિક ઓક્સાઇડને વધારે છે, એટલે બ્લડ વેસલમાં ફાયદો કરે છે. 2020માં છે ને ક્રેનબેરી ઉપર સર્વે થયું હતું, ક્રેનબેરી જ્યુસ પર સર્વે થયું હતું, અને એ હાર્ટ માટે બહુ સારી છે. એટલે એની હેબિટ પણ પાડવી જોઈએ. બટ હા, એક ક્રેનબેરી એવું છે કે જો તમને ડેન્ગ્યુ થયું છે, તમારું તો ના લેવું જોઈએ, કેમ કે ક્રેનબેરીમાં છે ને એક એવું એજન્ટ હોય છે જે બ્લડને થીન કરે છે. એટલે ડેન્ગ્યુ પેશન્ટે ક્રેનબેરી ના લેવી જોઈએ. બાકી ક્રેનબેરી હાર્ટ માટે બહુ સારી છે, જેનું બ્લડ કહેવાય ને કે લોહી ઘાટું થાય છે, તો એમના માટે પણ ક્રેનબેરી બહુ સારી છે. એટલે બેરીઝની હેબિટ પાડવી જોઈએ. 6 છે રાજગરો. રાજગરો એક સુપર મિલેટ્સમાં આવે આમ તો, અને આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ પણ વ્રતમાં. એ સિવાય પણ રાજગરાની ટેવ પાડવી જોઈએ. રાજગરો હેલ્ધી છે, હાર્ટ માટે સારું છે, હાર્ટ ફ્રેન્ડલી છે, ગ્રેન કહેવાય રાજગરો, એટલે રાજગરાની ટેવ પાડવી જોઈએ. કેરેટ્સ. કેરેટ્સ ઉપર મેં આની પહેલાં એક પ્રીવિયસ વિડીયો પણ બનાવેલો છે, એટલે હાર્ટ માટે સારું છે. એ કેરેટ્સનો યુઝ હાર્ટ માટે કઈ રીતે થાય, કઈ રીતે લઈ શકાય, એ એક વખત એ વિઝિટ કરીને જોઈ લેજો. કેરેટ્સ પણ ફાયદાકારક છે. કેરેટ્સમાં પણ ઘણા બધા વાઇટામિન્સ એવા છે જે હાર્ટ હેલ્ધી છે. એગ લેવા જોઈએ. એગ પણ હાર્ટ માટે સારા છે. ઇવન તમે વીકમાં 5 એગ લેવામાં આવે ને તો એ ફાયદો કરતું હોય છે.
એટલે એગ વ્હાઈટ લેવું જોઈએ, તમારે એગ બોઇલ એગ લેવા જોઈએ. આ એગ પણ ફાયદોકારક છે હાર્ટ માટે, એટલે એગની હેબિટ પાડવી જોઈએ જો તમે એગ ખાવ છો તો. 9th છે ટોમેટો લેવો જોઈએ. ટોમેટોમાં લાઇકોપેન હોય છે જે હાર્ટ હેલ્ધી છે, તમારી વેસલને મજબૂત કરી, ઇવન સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં હેલ્પ કરતું હોય છે. એટલે ટોમેટોની હેબિટ પાડવી જોઈએ. ઇવન આપણે સલાડમાં પણ ટોમેટો વધારે લેવા જોઈએ. કેરેટ છે, ટોમેટો છે, વધુ લેવામાં આવે ને તો ફાયદો કરે છે. 10th છે બ્રોકોલી પણ ફાયદો કરે છે. ક્રુસીફેરસ વેજીટેબલની કેટેગરીમાં આવે અને એ બધા જ ક્રુસીફેરસ વેજીસ છે ને એ હાર્ટ માટે સારા છે. એટલે બ્રોકોલી સૂપ લેવું જોઈએ, અથવા તો બ્રોકોલીમાં સ્ટીવ વેજીટેબલ તમે થોડુંક સોતે કરીને લઈ શકો. બ્રોકોલીની હેબિટ પણ પાડવી જોઈએ. ઘણી વખત ઘણા સલાડમાં પણ બ્રોકોલી લેતા હોય છે, એટલે બ્રોકોલી એ હાર્ટ હેલ્ધી છે, સર્ક્યુલેટરી સિસ્ટમને તમારી હેલ્પ કરતું હોય છે નોર્મલ રાખવામાં, એટલે એ લેવું જોઈએ. બ્રોકોલી પછી કોલીફ્લાવર એ બધા ક્રુસીફેરસ વેજીસમાં આવે, એની હેબિટ પાડવી જોઈએ. ઇવન દહીંની પણ હેબિટ પાડવી જોઈએ. દહીં પણ સારી વસ્તુ છે, પ્રોબાયોટિક છે, હાર્ટ હેલ્ધી રાખવામાં હેલ્પ કરે છે. એ સિવાય પણ તમારે એક્સરસાઇઝ રેગ્યુલર કરવી જોઈએ, જંક ફૂડ ઓછું કરવું જોઈએ, પ્રોસેસ ફૂડ ઓછું કરવું જોઈએ, બજારના ફરસાણ ઓછા લેવા જોઈએ. જનરલી છે ને એક જ તેલમાં તળિયા કરવાથી પણ કોલેસ્ટ્રોલ લેવલ ઘટતું હોય છે, એટલે એ વસ્તુ એવોઇડ કરવી જોઈએ. બજારના ફરસાણમાં એકને એક તેલમાં વધારે વખત તળાતું હોય છે. એટલે એ સિવાય તમને કોઈ ક્વેરી છે, ક્વેશ્ચન છે, કે હાર્ટ હેલ્ધી રાખવા માટે પણ ક્વેશ્ચન છે તો લીવ ધેમ બિલો. થેન્ક યુ.